દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, 12મા અધ્યાયનો છેલ્લો ભક્તનું લક્ષણ, ભક્તનો ગુણ બાકી છે. પણ એના પહેલા વારંવાર આપણા કિરીટભાઈ મુમુક્ષુ એમને ઘણી વખતથી એમની ડિમાન્ડ છે કે મનહરભાઈ, ગંગા સતીનું જે ભજન છે, વીજળીના ચમકારે મોતીડા પર ઓ પાનભાઈ, એનો આખો ભાવાર્થ તમે સમજાવો. મિત્રો, અભન ગંગા સતીના હૃદયમાંથી જે જ્ઞાનની સરવાણી નીકળી ને, એની અંદરથી નર્યું ગીતા જ્ઞાન ટપકે છે. ગીતા જ્ઞાન, આત્મજ્ઞાન ટપકે છે. સાહેબ, લોકો સમજી શક્યા નથી એને. હું પોતે નથી સમજી શક્યો. નાના હતા ત્યારથી ભજનો કરતા હતા, ભજનમાં જતા હતા, કોસી જોડા લઈને બરોબર વગાડતા હતા. સાહેબ, આ ભજન હજારો વાર ગયું, અમે હજારો વાર ગયું. પણ ભજન ગાતા હોય ત્યારે એક જ લક્ષ હોય, મ્યુઝિક બરોબર વાગે છે કે નહીં. સહેજ તબલું જો તાલ અવરો વાગે એટલે ચાલુ ભજનમાં મનહરભાઈ આમ રાતા પીડા થઈ જાય. હા, તાલ બગાડ નાખ્યો. ભજનના ભાવાર્થમાં ના હોય રસ. ભજન મિકેનિકલ ગાઈ નાખવાનું. શાના માટે? મનહરભાઈ બહુ સરસ ભજન ગયું, મનહરભાઈનો રાગ કેટલો સરસ, કેટલા મધુર અવાજે ગયું આ ભજન. એ ભજન ગવાય જોડે સંગીત વાગે, અને સંગીત અને ભજનથી જે એક લયબદ્ધ સંગીત ઊભું થાય, એ મનને આનંદિત કરે, પ્રફુલ્લિત કરે. એટલા માટે ભજન ગવાતું હતું, એટલા માટે ભજન સંભળાતું હતું. એ જ ભજન જો સંગીત વગર ગાવામાં આવે, કોઈ ના સાંભળે. સંગીત હોય, આ તે હોય, શબ્દોની કોઈને નહોતી પડી. 1000 વાર મનહરભાઈ આ ભજન ગયું હશે ભજનની અંદર. સાહેબ, માત્ર એટલા માટે મનહરભાઈ ગાતા હતા. હો, કેટલી જોરદાર મજા આવી ગઈ, કેટલું સરસ ગાયું મનહરભાઈ. આના માટે એ ભજનની અંદર જે શબ્દોનો ગૂઢાર્થ છે, નર્યું જ્ઞાન ટપકે છે. એ જ્ઞાનનો એક ટકો પણ 1000 વખત ભજન ગાયા પછી ખબર નહોતી પડી. સાહેબ, આજે આ જ દશા છે સાહેબ ભજનોની અંદર. ભજનોમાં ભજનના શબ્દોને, ભજનમાં રહેલા જ્ઞાનને મહત્વ નથી અપાતું. પણ ભજન ગવાય છે ત્યારે ભજનની સાથે જે સંગીત છે, એ સંગીત રાગ રાગીની, એને મહત્વ અપાય છે. પોણી નોમ ભૂ યાર, કોઈ અર્થ નથી એનો, કોઈ મિનિંગ નથી. જ્યાં સુધી ભજનની અંદર રહેલું જ્ઞાન સમજણમાં ના આવે, ત્યાં સુધી ભજન ગાવાનો કોઈ જ અર્થ નથી, કોઈ જ અર્થ નથી. મિત્રો, ચોમાસાનો દિવસ અને ચોમાસાના દિવસની અંદર બહાર જ્યારે ગંગા સતી રોટલા ઘડતી હોય અને આકાશમાં વીજળીનો ચમકારો થાય અને પાનબાઈને બૂમ પાડે કે પાનબાઈ દોડીને આવે. પાનબાઈ પોતાની વહુને બોલાવે. આકાશમાં વીજળીનો ચમકારો થાય અને હૃદયમાંથી એક જ્ઞાનની સરવાણી ફૂટે. હા પાનબાઈ, ઝીલી લે, તું લખી લે. અને તે વખતે અભન ગંગા સતીના મોઢામાંથી એ ભજન નીકળ્યું. વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનભાઈ, અચાનક અંધારા થાશે છે. મારું તમારું 60, 70, 80 વર્ષનું આયુષ્ય બીજું કશું જ નથી સાહેબ. એક વીજળીનો ચમકારો છે. કાલે 80 વર્ષ જતા રહેશે, ખબર નહીં પડે. અને આ વીજળીના ચમકારાની અંદર જ્ઞાનરૂપી મોતીડાને તું પરોવી લે. હા, દોરો તૈયાર રાખ, અની કરીને મોતી હાથમાં પકડેલું રાખ. જેવી આકાશમાં વીજળીનો પ્રકાશ થાય ને, એ પ્રકાશની અંદર એ દોરાને મોતીમાં પરોવી લે. બસ, મારે તમારે આ જ કરવાનું છે. ગંગા સતીએ મને તમને આ જ કહ્યું છે. હા, આ દિવસો તો જતા રહેશે પાણીની જેમ, અને જતા રહ્યા. બસ, એમાં જ્ઞાનરૂપી મોતીડા પરોવી લેવાના છે. મિત્રો, જોતરે જોતામાં દિવસો વહી જશે પાનભાઈ. 21,600 ને કાળ ખાશે. 21,600 શું કહેવા માંગે છે?
અભણ ગંગા સતીએ 24 કલાકમાં માણસ કેટલા શ્વાસ લે છે એ ગણી કાઢેલું, સાહેબ, ગણતરી કરી દીધેલી. આજનું સાયન્સ પણ કબૂલ કરે કે ગંગા સતીએ જે વાત કરી એ 100% સાચી છે. 24 કલાકમાં સરેરાશ માણસ 21,600 વખત શ્વાસ લે છે અને છોડે છે. સાહેબ, એક અભણ ગંગા સતીએ આ ગણતરી કરી અને પોતાની પાનબાઈને વહુને કહ્યું કે 21,600 ને કાળ ખાશે, જોતરે જોતામાં દિવસો વહી જશે પાનબાઈ. આ કાળ જે છે, કાળ મુખો, આ સમય કાળ એ 21,624 કલાકના શ્વાસને ચપટીમાં ખાઈ રહ્યો છે, ચપટીમાં ખાઈ રહ્યો છે. જોતરે જોતામાં દિવસો વહી જશે પાનબાઈ. જોતા જોતામાં તો આ દિવસો જતા રહેશે. બાળપણ રમવામાં ગયું, યુવાની મોજ મજા કરવામાં ગઈ અને ઘડપણ આવ્યું અને એકલતામાં ઘડપણ કઈ જતું રહેશે ખબર નહીં પડે. સાહેબ, એટલે કહ્યું જોતરે જોતામાં દિવસો વહી જશે. એટલે વીજળીનો ચમકારો છે 70-80 વર્ષનો, એમાં જ્ઞાનરૂપી મોતીડાને પરોવી લો. મિત્રો, છેલ્લા 11 મહિનાથી આપણે એમાં જ પડ્યા છીએ. જ્ઞાનરૂપી મોતીડા પરોવી લેવા માટે એક્ઝેક્ટ ગંગા સતીએ કહેલા રસ્તે આપણે ચાલી રહ્યા છીએ. કુદરતે આ સંજોગ ઊભો કર્યો છે. મનહરભાઈ માત્ર નિમિત્ત છે. આગળ કે છે, જાણ્યા રે જેવી આ તો અજાણ છે રે વસ્તુ પાનભાઈ. જુઓ, જાણ્યા રે જેવી આ તો અજાણ છે રે વસ્તુ પાનભાઈ. જે આ ધરતી ઉપર મનુષ્ય અવતાર લઈને જે જાણવા જેવી વસ્તુ છે માણસ નથી જાણતો, એનાથી અજાણ રહેશે અને નથી જાણવાનું એને જાણી લે છે. આ મનુષ્ય અવતાર કઈ જાણવા જેવી વસ્તુ? તો કે આત્મા. પોતાના સ્વરૂપનું ભાન, હું કોણ છું? હું આત્મા, અકર્તા, અવિનાશી, શાશ્વત, જ્ઞાન પ્રકાશ સ્વરૂપ, અનંત શક્તિવાળો, અનંત સુખવાળો એવો શાશ્વત સનાતન આત્મા છું. આ પોતાની વસ્તુ, પોતાના સ્વરૂપનું ભાન કરવાનું છે. જાણવા જેવું હોય તો મનુષ્ય અવતાર ધર્યા પછી પોતાના સ્વરૂપને જાણવાનું છે, આત્માને જાણવાનું છે. એટલે કહ્યું કે જાણ્યા જેવી રે વસ્તુ અને એનાથી અજાણ છે માણસ. આખી જિંદગી કૂતરા, ગધેડા, ભૂંડની જેમ, જાનવરની જેમ આહાર નિંદ્રા ભય મત્સ્યનું આખું જીવન પસાર કરી દે છે. અને મનુષ્ય અવતાર શાના માટે મળ્યો છે? આત્માને જાણવા માટે. એ વસ્તુને નથી જાણતો, એનાથી આખી જિંદગી અજાણ રહે છે. જાણ્યા રે જેવી રે આતો, જાણ્યા રે જેવી આતો અજાણ છે રે વસ્તુ પાનભાઈ. જે જાણવાનું છે માણસ નથી જાણતો અને આખી જિંદગી એનાથી અજાણ રહે છે. હા, આત્માને તો જ્ઞાન દ્વારા જાણી શકાય, જ્ઞાન દ્રષ્ટિથી જાણી શકાય, એ નથી કરતો, એનાથી અજાણ રહેશે હોય. અને મનુષ્ય અવતાર કરોડોનો હીરો કોડીના મૂલે વેડફી નાખે છે. મિત્રો, કેળમાં છોરું છે ને કે મારું છોરું કઈ? કસ્તુરી મૃગ જેવું પોતાની નાભીમાં કસ્તુરી છે અને કસ્તુરી માટે ભટક 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 આખા જંગલમાં દોડ 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 કરે છે માણસ. મૃગ, હરણ, એની નાભીમાં કસ્તુરી છે, કસ્તુરી શોધવા માટે આખા જંગલમાં ફરી વળે છે. એવી રીતે માણસ આખી જિંદગી પૈસા માટે, આ શાશ્વત સનાતન સુખ માટે, આ જ્ઞાન માટે જે ભગવદ્ ગીતાની અંદર પડેલું છે 5000 વર્ષથી મારીને તમારી આંખો સામે અથડાય છે મિત્રો, એના માટે માણસ દોડામ દોડ, દોડામ દોડ, દોડામ દોડ. જ્યાં આ જ્ઞાન નથી ત્યાં અહીં જાય છે. આ દુકાન છોડે બીજી દુકાન, બીજી, ત્રીજી, ત્રીજી, બધે ભટકે છે, બધે ભટકે છે. ભાઈ, એ તો તારી અંદર પડેલું છે, એ તારું પોતાનું સ્વરૂપ છે. અનંત સુખ, શાશ્વત સનાતન સુખ તો તારી અંદર છે, પરમાત્મા તારી અંદર છે. મુકુ કહાં ઢૂંઢે રે બંદે, મેં તો તેરે પાસ में नहीं, मंदिर में नहीं, मस्जिद में, मैं तो तेरे पास में. હું તારી પાસે છું, અંદર બેઠેલો છું અને તું બહાર શોધું છું મને. કેટલી મોટી જબરજસ્ત વાત પાનબાએ કરી દીધી યાર. જાનવારે જેવી આ તો અજાણ છે રે વસ્તુ પાનબાઈ. જેને જાણવા જેવી વસ્તુ એને જાણી લે, એનાથી અજાણ ના રહીશ તું કોઈ દિવસે, એને જાણી લો. દુર્ભાગ્ય એ છે કે મનુષ્ય અવતાર લઈ અને માણસ
પોતાના સ્વરૂપથી અજાણ રહે છે, પોતાના સ્વરૂપને ઓળખી શકતો નથી, અને એટલે જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ અનંત કાળ સુધી ભટક 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 ભટક, એનો ક્યારેય અંત નહીં આવે સાહેબ, ક્યારેય અંત નહીં આવે. અધૂરિયાને ના કહેવાય. શું કે છે? આ જ્ઞાન, આ આત્મજ્ઞાનની વાત કરી છે, આત્માની ઓળખાણ છે. અધૂરિયાને ના કહેવાય. અધૂરિયાને એટલે રસ વગરનું. ગીતાની અંદર જે ભગવાને વાત કરી છે, અર્જુન મહેરબાની કરીને તારી આગળ જે જ્ઞાન ખુલ્લું કરું છું એ 3 જણને ક્યારેય કહેતો નહીં તું, નહીંતર દોષમાં પડીશ. એક, જે ભક્ત નથી, જે ભક્ત નથી, જેને આ જ્ઞાન પ્રત્યે દ્વેષ છે, અને ત્રીજો, જેને આ જ્ઞાન સાંભળવામાં રસ નથી, એને મહેરબાની કરીને આ જ્ઞાન ક્યારેય નહીં કહેવું, ક્યારેય નહીં કહેવું. રિસ્ટ્રિક્શન મૂકી દીધું છે સાહેબ આ જ્ઞાન ઉપર. આ સામાન્ય જ્ઞાન નથી. એ જ વાત કૃષ્ણ ભગવાને 5000 વર્ષ પહેલા વાત કરી, એ જ વાત ગંગા સતીએ પોતાના ભજનમાં કરી કે અધૂરિયાને ના કહેવાય. અધૂરિયો માણસ જેનામાં ધીરજ નથી, હા, જેનામાં રસ નથી, અધૂરા જીવનો માણસ હોય, આ સાચું હશે ખોટું હશે, આ સાચું હશે ખોટું હશે, આવો શંકાશીલ અધીરય વાળો માણસ, એને ક્યારેય ના કહેવાય. ગંગા સતી પાનબાઈને કહે છે આ જાણ્યારે જેવી વસ્તુ છે એનું ઓળખાણ તો અધૂરિયાને ક્યારેય ના કહેવાય, ક્યારેય ના કહેવાય. કૃષ્ણ ભગવાને પણ ના પાડી છે સાહેબ. ગુપ્ત રસનો આ ખેલ છે અટપટો. ગુપ્ત રસ, કયો રસ? સોમરસની વાત કરી, જે અંદર ટપકે છે મારી તમારી અંદર, જીવ માત્રની અંદર, મનુષ્ય માત્રની અંદર જે સોમરસ ટપકે છે સાહેબ. આત્માનું જે અનંત સુખ છે, અનંત સુખ વાળો આત્મા, શાશ્વત સનાતન સુખ, જે આનંદ પરમાનંદ અંદર ટપકી રહ્યો છે, ટપકી રહ્યો છે, ટપકી રહ્યો છે સાહેબ. એ ગુપ્ત રસ એની વાત કરી છે. આનંદ પરમાનંદનો જે રસ છે એને ગુપ્ત રસ કયો છે. બહારના રસોની વાત નથી કરી. ભૌતિક રસો તો આ દુનિયાના બધા જ લોકો ચાખે છે. કોઈને 1 કરોડની ગાડીમાંથી રસ મળે છે, કોઈને 1 કરોડના બંગલામાંથી રસ મળે છે, કોઈને ફાર્મ હાઉસમાંથી રસ મળે છે, કોઈને સત્તામાંથી રસ મળે છે. એ રસ તો બધા ટેમ્પરરી છે, બિગિનિંગ ને એન્ડ વાળા છે. જે રસની પાછળ, જે આનંદ રસની પાછળ દુઃખરૂપી રસ છુપાયેલો છે. પણ ગંગા સતી ગુપ્ત રસનો આ ખેલ છે અટપટો. અંદર જે આનંદ પરમાનંદનો રસ છે ને એનો ખેલ, એને મેળવવો, એને પ્રાપ્ત કરવો, એનો અનુભવ કરવો, એનો ખેલ અટપટો છે. અટપટો, અટપટો એટલે આટી ઘૂંટી વાળો. એ જ વાત ભગવદ્ ગીતામાં 4 વખત કૃષ્ણ ભગવાન બોલ્યા. અર્જુન, આ બ્રહ્માંડનું સૌથી મોટામાં મોટું ગૂઢ રહસ્ય હું તારી આગળ ખુલ્લું કરી રહ્યો છું. 4 વખત બોલવું પડ્યું ભાર દઈને. એ જ ગૂઢ રહસ્યને ગંગા સતી કે અટપટો ખેલ છે, અટપટો આટી ઘૂંટી વાળો ખેલ છે. આ જ્ઞાનને પામવું એ સરળ નથી. એ ગૂઢ રહસ્ય છે, આટી ઘૂંટી વાળું રહસ્ય છે. ગંગા સતીએ એક્ઝેક્ટ કૃષ્ણ ભગવાને જે વાત કરી ગીતાની અંદર, એ જ વાત. પ્રેઝન્ટેશન જુદું છે, શબ્દો જુદા છે મિત્રો. બાકી ગીતાની અંદર ભગવાને જેને ગૂઢ રહસ્ય કહ્યું એને ગંગા સતી અટપટો આટી ઘૂંટી વાળો ખેલ કયો છે મિત્રો. સરળ રીતે નથી સમજાય એવું. મન રે મુખ બાજી રે મેલો તો સમજાય. ગુપ્ત રસનો આ ખેલ છે અટપટો, અને બાજી મેલો તો સમજાય. જેવી રીતે સોગઠાની બાજી હોય, પત્તાની બાજી હોય, અને બાજીમાં તમે હાર જીત તો ક્યારે સમજાય. બાજીમાં રમવા બેસો ને, આમ બાજીમાં તમે બાજી લગાવો, લાખની કરોડની બાજી લગાવો, ત્યારે તમને સમજાય બાજીનો ખેલ. એના વગર ના સમજાય. આમ 4 જણા પત્તા રમતા હોય, બાજી રમતા હોય, ઊભા ઊભા જુઓ તો એનો અનુભવ ના થાય.
એ તો સાચા મોતી મેળવવા હોય તો દરિયામાં ડૂબકી મારવી પડે ને દરિયામાં ડૂબકી મારીને મરજીવા બન્યા પછી તળિયે જઈએ તો સાચા મોતી મળે યાર. કિનારે ઊભા ઊભા દરિયાને જોઈએ ને તો મોતી ક્યારેય ના મળે. દરિયામાં ડૂબકી મારવી પડે, મરજીવા બનવું પડે ને મરજીવા બનીને અંદર પડો તો દરિયામાંથી સાચા મોતી મળશે. ગંગા સતી આ જ વાત કરે છે. બાજી રે મેલો તો સમજાય. બસ આ જીવનની બાજી લગાવી દો આની પાછળ, આ જ્ઞાન પાછળ. પણ આપણે જીવનની બાજી સાની પાછળ લગાવીએ છીએ? જીવનની અંદર ધન, સંપત્તિ, દોલત, સત્તા, સંબંધો, આ જીવન અમૂલ્ય જીવન, કરોડોની કિંમતનું જીવન, એની બાજી ટેમ્પરરી સુખોમાં લગાવી દઈએ છીએ આપણે. પરમેનન્ટ સુખમાં આ બાજીને નથી લગાવતા, જીવનની બાજીને. ગંગા સતી આ કે છે કે બાજી મેલો તો સમજાય. અંદર જે સોમરસ ટપકે છે, આનંદ પરમાનંદનો રસ છે, રસ તો ત્યારે ચાખો યાર. આ જીવનની બાજીને કુદરતને સોંપી દો યાર. કુદરતને સોંપી દો તમારા જીવનની બાજી, અને એ બાજી મેલો કુદરતને સોંપી દો. જીવનની બાજી કરતાપણાનો અહંકાર કાઢી નાખો અને જે કંઈ સંજોગો આવે છે, સુખ દુઃખના સંજોગો, એ બધા સહર્ષ સ્વીકારો. આખી જીવનની બાજી કુદરતને સોંપી દો. કુદરત ચલાવે છે આ બાજી. કુદરતને સોંપી દો બાજી, અકર્તા પદ. અને એ બાજી જ્યારે મેલી દેશો ને ત્યારે અંદરના કરતાપણાના અહંકારનું, અજ્ઞાનનું આવરણ નીકળી જશે ને ત્યારે અંદર આત્માનો જે સોમરસ છે, ગુપ્ત રસ છે, ગંગા સતી કે છે, એ રસ ચાખવા મળશે, એનો અનુભવ થશે. ક્યારે? આ જીવનની બાજી કુદરતને સોંપી દો ત્યારે. બાજી રે મેલો તો સમજાય. આટલું મોટું જ્ઞાન, આટલું મોટું આત્મજ્ઞાન સાહેબ મનહરભાઈએ પણ વર્ષોના વર્ષો ગાવામાં કાઢી નાખ્યા. 10 વર્ષનો હતો ત્યારથી આ ભજન ગાઉં છું સાહેબ. ભજનોની અંદર, ભજનોની અંદર મંજીરા શીખતા હતા. આવડા આવડા મંજીરા હતા. ઘસી ઘસી ઘસીને મંજીરીઓ થઈ જઈ, નોની મંજીરીઓ થઈ ગઈ. તોય આનો એક શબ્દ સાહેબ સમજણમાં નહોતો, આ ભેજામાં નહોતો પેઠો. ખાલી ગાવામાં જ રહેલા યાર, ગાવામાં જ રહેલા. નરી વેઠ કરી, વેઠ, ગદ્દા મજૂરી હું કહું છું એને, ગદ્દા મજૂરી. એક શબ્દ ગંગા સતીનો અમે સમજી નતા શક્યા સાહેબ, જે આજે સમજ્યા છીએ. માટે સંતોના શબ્દોને પકડો યાર, જ્ઞાનના શબ્દોને પકડો. સંગીત તો એક માધ્યમ છે. શબ્દોને નહીં પકડો ત્યાં સુધી શાશ્વત સનાતન સુખને નહીં પામી શકાય, આત્મજ્ઞાનને નહીં પામી શકાય. મન રે મૂકીને તમે આવો રે મેદાનમાં. શું કે છે? વાત કરી છે. ચિંતા છોડી દો. મન રે મૂકીને એટલે ચિંતા, ટેન્શન બધું કાઢી નાખો. મન પરથી ભાર હળવો કરી દો. મન રે મૂકીને તમે આવો મેદાનમાં. આવી જાઓ યાર. છેલ્લા 11 મહિનાથી આપણે આ મેદાનમાં જ છીએ, રણભૂમિમાં જ છીએ. કોઈ પણ ચિંતા, ટેન્શન, મારું આ થઈ જશે ને મારું ભેલાઈ જશે ને આમ થઈ જશે, કશું નથી થવાનું. બહાર કશું નથી થવાનું. મનહરભાઈ 11 વર્ષથી આ જ્ઞાન પ્રાપ્ત થયું છે. મનહરભાઈનો પગાર મહિને આવે છે. મનહરભાઈ નોકરી કરે છે. નથી નોકરી છૂટી ગઈ, નથી મનહરભાઈ જંગલમાં જતા રહ્યા, નથી બૈરી છોરોને છોડી દીધા, દીકરી પરિણાઈ, હજુ દીકરો પરિણાવવાનો બાકી છે. બધું જ બહારનું થશે. થાય છે જ એની ચિંતા છોડી દો. હું આમાં જઈશ, મારું આ ભેલાઈ જશે. બહારનું કશું ભેલાવાનું નથી. બહારનું કશું ભેલાવાનું, તમારો વ્યવહાર ઉડતો જે ચાલે છે એના કરતાં બહુ સારી રીતે ચાલશે. કારણ કે મનહરભાઈનો સારી રીતે આ વ્યવહાર ચાલે છે, કોઈ પણ તકલીફ વગર. છતાંય આ જ્ઞાન ખોવાયું નથી. આ જ્ઞાન દિવસે દિવસે ડેવલપમેન્ટ વધી રહ્યું છે સાહેબ. દિવસે દિવસે જ્ઞાન વધી રહ્યું છે. આ જીવતું જાગતું તમને ઉદાહરણ આપું છું. એટલે ગંગા સતી કે છે, ગંગા સતીએ પણ અનુભવ કરેલો. એટલે પાનભાઈને કહે છે કે પાનભાઈ મન રે મૂકીને તમે આવો મેદાનમાં. બધી ચિંતા છોડી દો, બધી બહારની મન છોડી દો, ચિંતા ટેન્શન મન રે મૂકીને એટલે ચિંતા છોડીને તમે આવી જાઓ મેદાનમાં. આ સોમરસને પીવા માટે, શાશ્વત સનાતન સુખ પોતાના સ્વરૂપને ઓળખવા માટે, આ જ્ઞાન દ્રષ્ટિને પ્રાપ્ત કરવા માટે મેદાનમાં આવી જાઓ. બહારનું કશું ભેલાવાનું નથી. કોઈ ચિંતા ટેન્શન કરવાની જરૂર નથી. જાણી લો જીવ કેરી જાત. જીવ એટલે આત્મા માટે શબ્દ વાપર્યો છે. ભજનની અંદર સંગીત એના અલંકાર સાથે હોય એટલે પ્રાસ બેસાડવા માટે સમારનાથથી શબ્દો વાપર્યા હોય.
જાણી લો જીવ કેરી જાત, જીવ એટલે આત્મા માટે શબ્દ વાપર્યો છે. આત્માની જાતને જાણી લો. ભગવદ્ ગીતાના 2જા અધ્યાયમાં સાંખ્ય યોગની અંદર આત્માના ગુણોનું જે વર્ણન કર્યું છે એ જ વાત અહીંયા ગંગા સતી કહે છે કે આત્માને એના ગુણોથી ઓળખી લો. આત્મા કેવો છે, હું કેવો છું, મારું સ્વરૂપ કેવું છે, મારા ગુણો કેવા છે, એ આત્માની જાતને ઓળખી લો. જાણી લો જીવ કેરી જાત રે, એને ઓળખી લો કે હું કોણ છું, મારું સ્વરૂપ શું છે. હું અવિનાશી છું, મારું મૃત્યુ નથી, મારો જન્મ નથી, મૃત્યુ નથી, હું ટેમ્પરરી ને હું પરમેનન્ટ છું. મારી અંદર અનંત સુખ છે, અનંત શક્તિ છે સાહેબ. જ્ઞાન પ્રકાશ સ્વરૂપ અકર્તા એવો હું, ઇન્દ્રિયો રહિત એવો આત્મા છું, જે હતો છું ને અનંતકાળ સુધી રહીશ. મારું અસ્તિત્વ કોઈ મિટાવી ના શકે. એટલે ગીતામાં કદાચ કૃષ્ણ ભગવાને કહેવું પડ્યું અર્જુનને, અર્જુન આ આત્માને કોઈ કાપી ના શકે, તલવારથી કાપી ના શકાય, એને બીજવી ના શકાય, એને સૂકવી ના શકાય, એને મારી ના શકાય એવો અવિનાશી આત્મા છે. પછી ડર સાનો તને? જાણી લો જીવ કેરી જાત રે. આત્માના ગુણોને જાણી લો. હું કોણ છું, મારી અંદર કયા ગુણો છે, એક વખત એને જાણી લો તો જીવનમાંથી ભય અને બીક નીકળી જશે. 1000% સાહેબ. પોતાના સ્વરૂપને ઓળખી લે ને, પોતાની અનંત શક્તિને જ્યારે જાણી લે, અને પછી જીવનમાંથી ભય અને ભીખ કાયમ માટે નીકળી જાય સાહેબ. એને સાચું જ્ઞાન કહેવાય. જે જ્ઞાનથી જીવનમાંથી ભય અને ભીખ ના નીકળે, સમજી લેજો, એ 100% પેરાસિટામોલની ગોળી નથી, ઓરિજિનલ પેરાસિટામોલ ગોળી નથી, એ ડુપ્લિકેટ પેરાસિટામોલ છે જે તમારો તાવ નહીં ઉતારે. ઓરિજિનલ પેરાસિટામોલ ગોળી 650 mgની ડોલો ગોળી હોય ને તો કલાકમાં તાવ ઉતરી જવો જોઈએ. તો સમજો. જાણી લો જીવ કેરી જાત, આત્માના ગુણોને જાણી લો. સજાતી વિજાતિની યુક્તિ બતાવું, સજાતી વિજાતિની યુક્તિ બતાવું તને. ગીતાનું જ્ઞાન કહ્યું 13મો અધ્યાય ક્ષેત્રજ્ઞ યોગ, એની વાત કરી છે. સજાતી વિજાતિ, સજાતી આત્મા માટેનો શબ્દ છે, વિજાતિ આ પૂતળા માટેનો, પ્રકૃતિ માટેનો છે. સજાતી વિજાતિની યુક્તિ. વિજાતિ વિશિષ્ટ ભાવથી ઊભું થયેલું પૂતળું, જળ અને ચેતન એ બંનેના ભેગા થવાથી ત્રીજું જે ભ્રાંતિનું પૂતળું ઊભું થઈ ગયું. મનહર, જેને લોકોએ નામ આપ્યું મનહરભાઈ, એને વિજાતિ કહી ગંગા સતીએ. અને સજાતિ જે પોતાના સ્વભાવમાં છે એ આત્મા માટે શબ્દ વાપર્યો છે. આત્મા એના સ્વભાવમાં, આત્માએ પોતાનો સ્વભાવ ક્યારેય નથી છોડ્યો, ક્યારેય નથી છોડ્યો. સજાતિ વિજાતિ, આત્મા અને પ્રકૃતિનો ભેદ તને સમજાવું. સજાતિ વિજાતિની યુક્તિ બતાવું. યુક્તિ એટલે યુક્તિ, બેનો ભેદ પાડવાની યુક્તિ બતાવું. જે ભેગું થઈ ગયું છે, હું જ મનહરભાઈ, પોતાના સ્વરૂપનું ભાન ભૂલી, હું આત્મા છું એ ભૂલી, હું જ આ શરીર છું, હું જ મનહરભાઈ છું, એવી જે બેસી ગયું છે, લક્ષ્ય બેસી ગયું છે, એવું જુદું પાડું તને. સજાતી વિજાતિ, આત્મા એટલે શું, પ્રકૃતિ એટલે શું, બંનેનો ભેદ સમજાવું ગુણોથી. જે 13મા અધ્યાયમાં ક્ષેત્રજ્ઞ યોગની અંદર કૃષ્ણ ભગવાને અર્જુનને જે ભેદ જ્ઞાન આપ્યું, એ જ ભેદ જ્ઞાન ગંગા સતી પાનબાઈને કહે છે. સજાતી વિજાતિની યુક્તિ બતાવું. આત્મા અને પ્રકૃતિ, શરીર અને આત્મા, એ બેની ભેદ તને હું બતાવું, એની યુક્તિ બતાવું કે જેનાથી તું આ શરીરથી જુદી પડી જાઉં પાનભાઈ, અને તારા સ્વરૂપમાં તું આવી જાઉં, તારા સ્વભાવમાં આવી જાઉં. જે વિભાવમાં આવી જાઉં, વિજાતિમાં આવી ગઈ છું તું, વિભાવમાં આવી ગઈ છું, તારા સ્વભાવમાં આવી જાઉં. હા, બીબે પાડી દઉં બીજી ભાતજી. જો કેટલી વાત કરી. બીબુ એટલે ડાય. જે સાડીઓ ઉપર જે પ્રિન્ટિંગ કરે છે, ડિઝાઇન પાડે છે, એ ડિઝાઇન પાડવા હોય ને એનું બીબુ કહેવાય. બીબે પાડી દઉં બીજી ભાત રે, તને એવું બીબું આપું. કયું બીબું સાહેબ? જ્ઞાન દ્રષ્ટિનું બીબું, જ્ઞાનનું બીબું આપું તને. અને એવા જ ભેદ જ્ઞાનનું બીબું આપું કે જે બીબાથી બીજી ભાત પાડી દઉં. કઈ ભાત? એટલે ડિઝાઇન, બીજી ડિઝાઇન પાડી દઉં. કઈ ડિઝાઇન? અત્યાર સુધી અનંત અવતારથી એક જ ડિઝાઇન લઈને હું તમે ફરીએ છીએ. આ શરીર એ જ હું છું, આ શરીર એ જ મારું સ્વરૂપ છે, હું જ જન્મું છું, હું જ મરું છું. આ જે ભાત પડી ગઈ છે, ગંગા સતી કે શરીરને પોતાનું સ્વરૂપ માની લીધું છે, એ જે અવળી ભાત પડી ગઈ છે, હવે જ્ઞાનરૂપી બીબાથી
એ ભાતને કાઢી નાખી એની ઉપર હું તને બીજી ભાત પાડી દઉં. અને બીજી ભાત કઈ, બીજી ડિઝાઇન કઈ? તો કે હું આ શરીર નથી, એની ઉપર બીજી ડિઝાઇન પાડી દઉં. હું શરીર નથી, પણ હું શાશ્વત સનાતન અવિનાશી એવો આત્મા છું. આ લક્ષ હું તને ફિટ કરાવી દઉં. અત્યાર સુધી હું જ શરીર છું એવું લક્ષ તને હતું, એવી જ ડિઝાઇન હતી. અનંત અવતારથી જે આપણે ડિઝાઇન લઈને આવ્યા છીએ, હું જ શરીર છું, એ ડિઝાઇન ઉપર હું બે પાડી દઉં બીજી ભાત, એના પર હું બીજી ભાત, બીજી ડિઝાઇન પાડી આપું તને. કઈ ડિઝાઇન? તો કે તું શરીર નથી, પણ તું આત્મા છું, અવિનાશી એવો આત્મા છું. એ ડિઝાઇન હું તને બીબાથી પાડી આપું. ભેદ જ્ઞાનથી પ્રકૃતિ અને આત્માનું ભેદ જ્ઞાન બતાવું, અને ભેદ જ્ઞાનથી તને ખબર પડી જશે કે હું પ્રકૃતિ, હું શરીર નથી, હું તો આત્મા છું, અવિનાશી શાશ્વત એવો આત્મા. એ ભાત, પેલી જૂની ભાત જે છે, અજ્ઞાનની ભાત છે, એ ભાત ઉપર, એ ડિઝાઇન ઉપર હું તને સાચી સવડી જ્ઞાન દ્રષ્ટિની ભાત પાડી આપું કે છે. તારા સ્વરૂપની ઓળખાણ કર્યું બીજી ભાત, એટલે આત્માનું લક્ષ તને ફિટ કરી આપું. આ શરીરે હું છું એ ભાત, એ ડિઝાઇનની કેન્સલ કરી એની ઉપર નવી ડિઝાઇન પાડી દઉં કે હું શરીર નથી, પણ હું પોતે શાશ્વત સનાતન આત્મા છું. એવું ડિઝાઇન હું તને પાડી આપું કે છે. બે પાડી દઉં બીજી ભાત રે. આટલું બધું ગીતાનું જ્ઞાન ટપકે છે સાહેબ. અભન ગંગા સતી એક ચોપડી નથી ભણ્યા, અને એના મોઢામાંથી આટલું મોટું ગૂઢ જ્ઞાન જે ભગવદ્ ગીતામાં 5000 વર્ષ પહેલા કૃષ્ણ ભગવાને ખુલ્લું કર્યું, એ જ્ઞાન ગંગા સતીના મોઢામાંથી ટપકે. યાર વિચાર કરો, વિચાર કરો. પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુજી પાનબાઈ. અહીંયા ગુરુજી શબ્દ આત્મા માટે વાપર્યો છે, આ દેહધારી ગુરુ માટે નથી વાપર્યો. પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુ. પર એટલે મોટા, જુદા. પિંડ રે બ્રહ્માંડ, પિંડે સો બ્રહ્માંડે આપણે બોલીએ છીએ ને. આ પિંડમાં જે 5 પંચ તત્વો છે, એ આ બ્રહ્માંડમાં પણ 5 તત્વો છે. એ 5 એલિમેન્ટથી બ્રહ્માંડ ચાલે છે, ને એ 5 એલિમેન્ટથી મારું તમારું શરીર ચાલે છે. જળ તત્વ, સ્થિતિ તત્વ, ગતિ તત્વ, સ્પેસ આકાશ, અને કાળ એટલે સમય. આ 5 એલિમેન્ટ, આ 5 એલિમેન્ટથી મારું તમારું આ શરીર ચાલે છે, અને બ્રહ્માંડ ચાલે છે. શરીરમાં એક એલિમેન્ટ છે વધારે, એ આત્મા, જેની હાજરી છે. બાકી તો પિંડે સો બ્રહ્માંડે. પંચ મહાભૂત પણ તમે જુઓ, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ, એ 5 તત્વો બ્રહ્માંડમાં છે. એ જ 5 તત્વો આ શરીરમાં છે. પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુજી પાનબાઈ. આત્મા તો આનાથી પર છે, જુદો છે. આ જે 5 એલિમેન્ટ જે છે, જળ તત્વો છે, 5 જળ તત્વો છે, એ જળ તત્વોથી આત્મા તો અલગ છે, પર છે, જુદો છે. પ્રકૃતિના ગુણો જુદા છે, આત્માના ગુણો જુદા છે. જેવી રીતે પાણી જુદું છે અને તેલ જુદું છે, એ બંને ક્યારેય ભેગા ના થાય. પાણી અને તેલ બંનેના ગુણો જુદા છે. એવી રીતે પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુજી પાનબાઈ. આ પ્રકૃતિ, આ જળ તત્વ જે 5 સનાતન જળ તત્વો છે, એનાથી પિંડ રે ગુરુજી એટલે આત્મા, આત્મા એનાથી જુદો છે, પર છે. પર એટલે જુદો છે. પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુજી પાનબાઈ. તેનો રે દેખાડું તમને દેશ. આ આત્માનો દેશ દેખાડું. કઈ છે એનો દેશ? ગીતાની અંદર પરમપદ કહ્યું. પરમપદ શાસ્ત્રોમાં સિદ્ધ ક્ષેત્ર કહ્યું. સિદ્ધ ક્ષેત્ર, પરમપદ, કે જ્યાં આ પ્રકૃતિના બંધનમાંથી છૂટી અને એ આત્મા જે છે કાયમને માટે જન્મ મરણથી મુક્ત થઈ, અને જ્યાં આ 5 જળ તત્વો, સનાતન તત્વો, 5 એલિમેન્ટ જે જેનાથી બ્રહ્માંડ ચાલે છે, એ 5 એલિમેન્ટ જે આપણા શરીરમાં પણ છે, 5 એલિમેન્ટ જે આત્માને બિલકુલ અસર કરી શકતા નથી, કાળ પણ અસર કરી શકતો નથી, એવી જગ્યા, એવો દેશ જેને પરમપદ ગીતામાં કહ્યું અને શાસ્ત્રોમાં સિદ્ધ ક્ષેત્ર કહ્યું, ત્યાં એ દેશ હું તને દેખાડું, કે એ દેશનું વર્ણન કરું તારી આગળ, કે આત્માનું સાચું ઘર ક્યાં છે. આ તો ભૂલો પડી ગયો, બંધાઈ ગયો.
મારું શરીર, અરે મારું ઘર અહીંયા નથી જન્મ મરણમાં ભટકવા માટે. એ મારો સ્વભાવ નથી, મારું ઘર નથી. મારું ઘર, મારો દેશ તો પરમ પદ છે, સિદ્ધ ક્ષેત્ર છે. મારો સ્વભાવ તો ત્યાં જવાનો છે. પણ અજ્ઞાન દશાથી પ્રકૃતિના બંધનમાં, પ્રકૃતિના સ્વભાવમાં અનંત અવતારથી ભટક આપણે બધા કરીએ છીએ. પાનબાઈને કહે છે, અને જો આ દેશને નહીં જાણી લઈએ, આત્માના દેશને નહીં જાણી લઈએ, તો અનંત અવતાર સુધી ભટક કરી રહીશું. આત્માનો પોતાનો સ્વભાવ, પોતાનું સ્વઘર પરમ પદ, કે જ્યાં અનંતકાળ સુધી સુખનું સુખ છે, દુઃખનો છાંટોય નથી. મિત્રો, કોઈએ પૂછ્યું, કોઈ જ્ઞાની પુરુષને પૂછ્યું ભૂતકાળમાં કે તમે મોક્ષની વાત કરો છો, પરમ પદ સિદ્ધ ક્ષેત્રની વાત કરો છો, તમે શાશ્વત સનાતન સુખની વાત કરો છો, તમે આનંદ પરમાનંદની વાત કરો છો, એ આનંદ કેવો, એ સુખનો સ્વાદ કેવો, એ તમે અમને વર્ણન કરો. ત્યારે જ્ઞાની પુરુષે કહ્યું કે આનું વર્ણન કરી શકાય નથી. એ શબ્દમાં આવે એવો નથી, એ ચિંતનમાં આવે એવું નથી, એ મનનમાં આવે એવું સુખ નથી. એ માત્ર ને માત્ર અનુભવમાં આવે એવું છે. પણ જો તારે જાણવું છે તો હું એનું પરિણામ બતાવું તને. એ સુખનું, જે આત્માનું પોતાનું સુખ છે, સિદ્ધ ક્ષેત્રમાં પરમ પદનું જે શાશ્વત સનાતન સુખ છે, એ સુખનું એક ટીપું જો આ ધરતી પર પડી જાય, ભૂલે ચૂકે એક ટીપું આ સુખનું આ ધરતી પર પડી જાય, તો 10,000 વર્ષ સુધી આ પૃથ્વી ઉપર એક પણ જીવ દુઃખી ના થાય. 10,000 વર્ષ સુધી કોઈ પણ જીવને એ સુખનો આનંદ 10,000 વર્ષ સુધી વર્તાય. એ સુખનું જો એક ટીપું ભૂલે ચૂકે આ ધરતી પર પડી જાય, તો 10,000 વર્ષ સુધી આ દુનિયાનો એક પણ જીવ દુઃખને ના પામે. એના જીવનમાં દુઃખ, એની ડિક્શનરીમાંથી 10,000 વર્ષ સુધી દુઃખ શબ્દ નીકળી જાય. નર્યું સુખ. એ માણસ પણ, એ જીવ પણ આ પૃથ્વી પર 10,000 વર્ષ સુધી આનંદ પરમાનંદમાં રહે. ત્યારે જ્ઞાનીએ પેલાને આવું કહ્યું, ત્યારે એને સમજાયું કે જો હું એ આપી શકતો નથી, એ તો અનુભવે સમજાય, ચાખો તો સમજાય, બાકી તો એ વર્ણનમાં આવે એવું નથી. પણ તને આ એક એનું ઉદાહરણ આપું છું, એનું પરિણામ આપું છું કે એક ટીપું પડી જાય તો 10,000 વર્ષ સુધી આ ધરતીનો એક પણ જીવ દુઃખી ના થાય, સુખને પામે. તો વિચાર કરો કે આત્માનું સુખ કેટલું જબરજસ્ત હશે, કેવું સુખ હશે યાર. એ તો તમે જ્યારે ચાખીશું ને ત્યારે સાહેબ સમજાશે. અને એ ચાખ્યા પછી છે ને, આ સંસારના બધા જ ભૌતિક સુખો ફિક્કા લાગશે, મોડા લાગશે. એ આ મનહરભાઈની 1,00,000% ગેરંટી સાહેબ. એ સુખ ચાખ્યા પછી 1 કરોડની ગાડી તમને ફિક્કી લાગશે, 1 કરોડનો બંગલો ફિક્કો લાગશે, ફાર્મ હાઉસ ફિક્કા લાગશે. આ સંસારના બધા ભૌતિક ટેમ્પરરી સુખો ફિક્કા લાગશે. જેવી જલેબી ખાધા પછી ચા મોડી લાગે છે ને, એવી રીતે આત્માનું શાશ્વત સનાતન સુખ ચાખ્યા પછી સાહેબ આ સંસારના સુખો ફિક્કા લાગશે, મોડા લાગશે. એમાં સહેજ પણ શંકા નથી યાર. ગંગા સતી એમને એમ બોલ્યા હશે, ગંગા રે સતી એમ બોલ્યા રે સંતો. સંતોને ઉદ્દેશી કે છે, ગંગા રે સતી એમ બોલ્યા રે સંતો, ત્યાં નહીં માયાનો જરીએ લેસ. ગુરુજીનો આત્માનો જે દેશ છે, પરમ પદ સિદ્ધ ક્ષેત્ર એવું છે કે જ્યાં કાળ પણ નથી, કાળ તત્વ પણ નથી, કાળ પણ ખાઈ ના શકે, આત્માને અસર ના કરી શકે. ત્યાં નહીં માયાનો જરીએ લેસ. ત્યાં માયા એને અડકે એવી નથી, જે માયા અહીંયા છે મારી તમારી અંદર. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, મદ, મત્સર, જ્યાં પ્રકૃતિની અંદર ભરેલું છે, એ પ્રકૃતિની જે માયા છે, એ માયાથી કાયમ માટે મુક્ત થઈ જાય છે આત્મા, અને પોતાના દેશમાં જતો રહે છે. ગંગા સતી કહે છે કે એ દેશમાં આ માયા અડકી શકે એમ નથી. ત્યાં માયાનો લેસ માત્ર અંશ નથી. ત્યાં નથી કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, મદ, મત્સર, વિષય, વિકાર, કશું જ નથી. ત્યાં માત્ર છે તો છે શાશ્વત સનાતન સુખ, આનંદ પરમાનંદ સિવાય ત્યાં બીજું કશું જ નથી. એવું ગંગા સતી પોતાની પાનબાઈને, પોતાની વહુને કહે છે.
આશા રાખું કે આ કળિયુગમાં કોઈ બીજી ગંગા સતી પાકે, કોઈ પાનબાઈ પાકે, કોઈ આવું સાસુ વહુનું જોડું પાકે યાર આ કળિયુગમાં, એવી હું અપેક્ષા રાખું છું, આશા રાખું છું કે જે હજારો લોકો, લાખો લોકોની દીવાદાળી બની જાય, જેવી રીતે ગંગા સતી અને પાનબાઈ આ કળિયુગના લોકોની દીવાદાળી બની ગઈ. પણ ક્યારે? આજે મેં તમને કહ્યું આખો ભાવાર્થ એ સમજાય તો. બાકી મનહરભાઈ જેવી રીતે હજારો વખત 10 વર્ષની ઉંમરથી કેટલી વાર દરેક ભજનમાં આ ભજન ગાતા હતા. એક પણ શબ્દનો અર્થ મનહરભાઈ સમજી શક્યા નહોતા. માત્ર ગાવામાં રહ્યું. ભજનો ગાવા એટલા માટે જતા હતા અમે કે અમારે સારામાં સારું સંગીત વાગે, સારામાં સારો રાગ નીકળે અને મજા આવી જાય, અને અમારું ભજન સાંભળીને લોકો ખુશ થઈ જાય, લોકો તાલીઓ પાડે. 2-4 જણા એમ કે ઓહો મનહરભાઈ તમે કેટલું સરસ ભજન ગાયું, કેટલું સરસ ભજન ગાયું. આ માન માટે મનહરભાઈ ગાવા જતા હતા. આજે ખબર પડે છે મનહરભાઈને કે મનહરભાઈ 10 વર્ષથી ભજનો ગાતા હતા, ગંગા સતીનું ભજન ગાતા હતા. એ માન મેળવવા માટે, મોટાઈ મેળવવા માટે, લોકો વાહ કરે એટલા માટે ગાતા હતા. આજે આ જ્ઞાન પ્રાપ્ત થયા, આ જ્ઞાન દ્રષ્ટિ મળ્યા પછી એ બધું અમને દેખાય છે. કઈ અમને દોષો થયા, મનહરભાઈ શાના માટે જતા હતા, માન મોટાઈ માટે. આજે બધું સાહેબ પોટલો બોધીને નીકળી ગયું છે અંદરથી. માન મોટાઈ, અહંકાર, માન અપમાન, આ બધું જ અંદરથી બધા જ ચોરો પોતપોતાના પોટલો બોધીને નીકળી ગયા છે. કેમ નીકળી ગયા છે? હવે આ માલિકની નજર પડી ગયા ચોરો પર. છેલ્લા 11 વર્ષથી આ અમે માલિક અને અમારી નજર અંદર રહેલા ચોરો ઉપર પડી ગઈ. અમારી નજર ચોર પર પડે, માલિકની નજર ચોર પર પડે, પછી ચોર કોઈ દાડ ઊભો રહે ખરો યાર? મૂર્ખો ચોર હોય, ગધેડો ચોર હોય ઊભો રહે? પોટલો વારી નાસી ગયા. નાહો બાપા, અહીંથી નાહો. માલિક આપણને જોઈ ગયો, નહીતર જો પકડી લેશે તો દંડા મારીને સીધા કરી દેશે. એટલે આ ચોરો તો બધા માન મોટાઈ, અહંકાર ને આ બધા ચોરો તો ક્યાર નાય અંદરથી વળાઈ મેલ્યા છે, નીકળી ગયા છે, એમની જાતે નીકળી ગયા છે. મિત્રો, એમાં અમારું કોઈ કરતાપણું નથી. આ જ્ઞાનની તાકાત છે, જ્ઞાન દ્રષ્ટિની તાકાત છે. તમે પણ બધા આ ભગવદ્ ગીતાનું જ્ઞાન જે છે, જ્ઞાન દ્રષ્ટિ છે, એને પાકી કરો. જ્ઞાન દ્રષ્ટિને મેળવી લો મિત્રો, અને જીવનને ધન્ય બનાવી દો, જીવનને દૈવી બનાવી દો. અને આ જ્ઞાન દ્રષ્ટિ આત્મસાત કરવાની પરમપિતા પરમાત્મા મારા બધા જ દર્શકોને અનંત શક્તિ આપે એવી મારી હૃદયથી પ્રાર્થના. મનહરભાઈના જય ભગવાન, જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.